નિર્ગુણ સ્વામીનો પ્રશ્ન છે કે ગ્રહસ્થો અને સંતોને ભગવાનને અર્થે ક્રિયા કેમ કરવી? ભગવાનને અર્થે ક્રિયાનો અર્થ એવો થાય કે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા હોય ને શું કરવા આવ્યા હતા એવું આપણે નક્કી કરીને આપણે શું છે એવું કરવા માંડવાનું, જેને આપણે મિશન કહીએ છીએ. ભગવાનનું મિશન કાર્ય છે. ભગવાન દરેક અવતાર છે એ પોતાનું મિશન લઈને આવતા હોય છે, પોતાનું મિશન કાર્ય લઈને આવતા હોય છે. રામ ભગવાન આવ્યા હતા પૃથ્વી ઉપર તો પોતાનું મિશન કાર્ય લઈને આવ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા તો એને તો ગીતામાં એવું જ કીધું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના માટે મારે અહીંયા પૃથ્વી ઉપર આવવાનું થાય છે અને હું આવ્યો છું. શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું. એટલે દુષ્ટોનો વિનાશ કરવો એ ભગવાનનું મિશન હતું અને ત્યારે ધર્મની સ્થાપના થાય. એટલે એમાં વધારે અર્જુન કાયમ આવ્યો. એટલે અર્જુને પરમાત્માના મિશનનું કાર્ય કર્યું કહેવાય. અને શાસ્ત્રો પણ બધા એવું જ કહે છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ એનાથી બહુ રાજી થઈ ગયા. અને અર્જુન છે એ નર ભગવાન ગણાણા, જે શ્રી કૃષ્ણ ભગવાનની તુલ્ય મહત્વને પામી ગયા. એટલે અર્જુનની એટલી બધી મહત્તા વધી, શેને લઈને વધી? ભગવાને કઈ એના ગુણોને લઈને નહોતી વધી. ભગવાનનું મિશન કાર્ય પૂરું કરવામાં પોતે એક ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયા, સાધન બની ગયા, એનો રોલ એમાં કર્યો. એટલે આપણે મહારાજ પણ અહીં પૃથ્વી ઉપર પોતાનું મિશન લઈને આવ્યા હતા. કે મહારાજનું મિશન શું હતું? તો પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને જીવને જન્મ મરણમાંથી છોડાવવા, આ મહારાજનું પોતાનું અસાધારણ મિશન હતું. પછી બધા ઓલા સબોર્ડિનેટ હોય, બધા સહાયકારી, કે ધર્મ ભક્તિને સુખ આપવું, બીજા બધા ક્યાંક જે કાંઈ કામ કરતા હોય, ગણતરી કરાતી હોય એ કરવા. પણ મુખ્ય મિશન તો મહારાજનું આવું જ હતું. મહારાજની ધામમાં બેઠા હતા ત્યારે મહારાજે બધા ગોપાળાન સ્વામીને એને પ્રશ્ન કર્યો કે ફૂટલા બ્રહ્માંડમાંથી અહીં કોઈ કેમ આવતું નથી? આ ફૂટલું બ્રહ્માંડ છે ને, આનું આઈડેન્ટિફિકેશન, ફૂટલું બ્રહ્માંડ છે. વામન ભગવાન તોડી નાખ્યું હતું એટલે આ ફૂટલું બ્રહ્માંડ કહેવાય. તો મહારાજે કીધું ફૂટલા બ્રહ્માંડમાંથી અહીં કોઈ કેમ આવતું નથી? એટલે સંતોએ મહારાજને એવું કીધું કે મહારાજ, એ કોઈ તમને જાણે ને તમને ઓળખે તો અહીંયા આવે. ભગવાનની સાચી ઓળખાણ થયા વિના તો ભગવાન પાસે જવાતું નથી. એટલે તમને જાણે તો ઓળખાણ થાય તો આવે. તો કેમ કરાવો ને કે મારી ઓળખાણ, બાયોડેટા મોકલો. મહારાજ આ બધું કામ બાયોડેટાથી પતે નહીં, રૂબરૂ ઇન્ટરવ્યુમાં જવું પડે. એટલે તમારે રૂબરૂ જવું પડે ને તો તમને બીજાને ખબર પડે કે તમે કોણ છો. તો કે મહારાજ કે હાલો તો પણ તમારે બધાને આવવું પડે. મારો બધો ઇન્ટ્રોડ્યુશન કરવું એ બધું સારું ન કહેવાય. તમે બધા આવીને મારું ઇન્ટ્રોડ્યુશન કરો, હું સાનો મનો બેહું, અને પછી તમે બધા ઇન્ટ્રોડ્યુશન પૂરું કરી નાખો તો હોપ કરીને કહી દઉં બધાને, આમ કરીને કહી દઉં, બધાને સમાધિ થઈ જાય ને જોઈ લે કે હા બરાબર, ઓકે. આપણે આવો પ્રોગ્રામ ગોઠવીએ તો મહારાજ તમે કયો એમ ગોઠવવું પડે અમારે તો વાંધો. એટલે મહારાજ બધાને લઈને આવ્યા અને મહારાજની ઓળખાણ. એટલે મહારાજ ધામમાં હતા ત્યારે જ આવું મિશન નક્કી કર્યું હતું કે મારા સ્વરૂપની ઓળખાણ કરાવી અને જીવને જન્મ મરણમાંથી છોડાવવા. અને એ મિશન તો મહારાજ લઈને આવ્યા હતા અક્ષરધામમાંથી, પણ ગયા ત્યારે બધું લઈને ભેળું લઈને પાછા ન વયા ગયા. એ મિશન તો આઈ નાય મુકતા ગયા. એટલે
ચોકમાં મૂકતા ગયા કે જેને સેવા કરવી હોય એને કરજો. એ મિશનમાં જેને સેવા કરવી હોય એને બધાને છૂટી છે, અને ભગવાનનો રાજીપો છે એમાં ભગવાન પોતે રાજી થાય, એમાં કાંઈ કોઈને વાયા મળ્યા નહીં, પોતે જ થાય રાજી. એટલે અટાણે કરવું હોય તો આવું થાય. એમ ભગવાનનું મિશનનું કાર્ય છે ભગવાનના સ્વરૂપને ઓળખાવું, મહારાજના સ્વરૂપને, અને મહારાજમાં જીવને જોડવા, અને એને માટે મહેનત કરવી. શાસ્ત્રીજી મહારાજે આ કર્યું એ એટલા માટે જ કર્યું હતું, ગુરુકુળ કર્યું હતું એ એટલા માટે જ કર્યું હતું કે મહારાજના મિશનને, શાસ્ત્રી જેમ અર્જુનને પોતાનું પ્રાઇવેટ મિશન નહોતું, એ શ્રી કૃષ્ણના મિશનમાં કામ કરતો હતો, એમ શાસ્ત્રીજી મહારાજને પોતાનું પ્રાઇવેટ મિશન નહોતું, એ મહારાજના મિશન માટે આ કર્યું હતું એને. એટલે એવું આપણે કરી તો થાય, તો આપણે પણ મહારાજના રાજે તદર્થતા કહેવાય એને. મહારાજ વ્યક્તિ રૂપે તો અહીંયા અત્યારે હાજર નથી, એટલે એને માટે આપણે શું કરી શકીએ, પણ એના મિશન માટે કરવું એ મહારાજ માટે કર્યું કહેવાય. મોટા પુરુષોને પોતાનું મિશન પોતાના કરતાં પણ વધારે વાલું હોય છે. જેમ ગોંડલ બાપુનું શાસ્ત્રીજી મારા દ્રષ્ટાંત દેતા કે ગોંડલ પહેલું અને ભગવતસિંહજી પછી. ગોંડલની સેવા થતી હોય તો ભગવતસિંહ એવા વધારે રાજી થાય, એટલા ભગવતસિંહની સેવા થાય તો એટલા રાજી ન થાય. અને શાસ્ત્રીજી મહારાજે પણ એ મિશન રાખ્યું હતું કે આ જીવોને ઓળખાવવા, એટલા માટે ગુરુકુળ કર્યું છે. તો ગુરુકુળ પહેલું અને શાસ્ત્રી ધર્મજીવનદાસજી પછી, એવું સ્વામી રાખ્યા હતા. તો રિયલ પ્રેક્ટિકલમાં હતું. આપણે વેટાણ બોલવામાં એનો ઉપયોગ કરી કે ભાઈ અમે તો આ કામ પહેલું ને પછી અમે ડાંડે ઢોર સબ મેરે લાલજી કો અપને ભોગ લગાવતા હૈ, એવું કે. એટલે એવું કરીએ આપણે, એટલે આપણે ભોગ લગાવતા હોય એવું નહીં, એમ પણ શાસ્ત્રીજી મહારાજે કર્યું કે ગોંડલ દરબાર કરતા હતા એવું આ શરીરને ભોગે કરીને એ મિશનને સ્પ્રેડ કરવું, આપણા ભોગે કરીને એ મિશનને સ્પ્રેડ કરવું, તો આપણે મહારાજની સેવા કરી કહેવાય, તદર્થતા કહેવાય. તદર્થતા